મિત્રો, આંતરરાષ્ટ્રીય રાજકારણના એવા ગંભીર વિષય પર વાત કરવા જઈ રહ્યા છે જેણે આખી દુનિયાના શ્વાસ અધર કરી દીધા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે જે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે તે સાંભળીને કોઈ પણ વિચારતું થઈ જાય. શું આ દુનિયા ખરેખર વિનાશના આરે ઊભી છે? ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાન અમારા પર ન્યુક્લિયર બોમ્બ ફેંકી દે. અને તેઓ પત્રકારને પણ ધમકાવતા હોય તેવા અંદાજમાં કહે છે કે આજે તમે જે મને પ્રશ્નો પૂછી રહ્યા છો તે પ્રશ્નો પૂછવા માટે કદાચ તમે જીવતા ન હોત જો ઈરાને પરમાણુ હુમલો કરી દીધો હોત. આટલી ભયાનક અને ગંભીર વાત કર્યા પછી ટ્રમ્પ જે લહેકામાં વાત કરી રહ્યા છે તે અત્યંત ચોંકાવનારી છે. તેઓ કહે છે કે હું આગામી 2-3 અઠવાડિયામાં આ યુદ્ધમાંથી બહાર નીકળી જઈશ. I would say that within 2 weeks, maybe 3. We're hitting them very hard. Last night we knocked out tremendous amounts of. અને બાકીના તમામ દેશો હવે પોતાનું જાતે જોઈ લે. ચલો સમગ્ર વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, જરા વિચાર કરો કે જે સ્ટેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનો અત્યારે સંપૂર્ણ કબજો છે અને જ્યાં ઈરાન જે દેશોને પસંદ નથી કરતું તેમની પાસેથી લાખો ડોલરની વસૂલાત કરી રહ્યું છે, ત્યાંથી અમેરિકા જેવી મહાસત્તા હાથ ખેંચવાની વાત કરી રહી છે. આપ સૌ જાણતા જ હશો કે વારંવાર ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો ખૂબ જ અલગ હોય છે. ક્યારેક તેઓ જમીની યુદ્ધ કરીને ઈરાનને ધમકાવવાની વાત કરતા હોય છે તો ક્યારેક તેઓ આ યુદ્ધમાંથી પાછું વળવાની વાત કરે છે. મિત્રો, ટ્રમ્પની આ જીતના કારણે આજે દુનિયાભરના દેશો માટે અત્યંત મુશ્કેલી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. જે અત્યાર સુધી અમેરિકાના ભરોસે બેઠા હતા તે તમામ દેશો આજે આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. પશ્ચિમ યુરોપના દેશો હવે અમેરિકાને લાલ આંખ બતાવી રહ્યા છે અને સ્પષ્ટ કહી દીધું છે કે અમેરિકાના યુદ્ધના ઈરાદાઓ માટે અમે અમારા સૈન્ય મથકોનો ઉપયોગ નહીં કરવા દઈએ. આ પરિસ્થિતિ વચ્ચે ટ્રમ્પનું જે હાલમાં નિવેદન સામે આવ્યું છે તે ખૂબ જ ચોંકાવનારું નિવેદન છે અને આ નિવેદનથી અમેરિકાની આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમની છબી પણ ખરાબ થઈ શકે તેવું નિવેદન છે. ટ્રમ્પના તાજા નિવેદન પર જો આપણે બારીકીથી નજર કરીએ તો સમજાય છે કે તેમની અંદર ઈરાનનો કેટલો મોટો ડર પેસી ગયો છે. તેઓ વારંવાર કહી રહ્યા છે કે ઈરાન પાસે પરમાણુ બોમ્બ હોત અને જો અમેરિકાએ સમયસર પગલાં ન લીધા હોત તો કદાચ આજે ચિત્ર કંઈક અલગ જ હોત. પરંતુ સવાલ એ છે કે શું ટ્રમ્પ ખરેખર યુદ્ધ જીતીને જઈ રહ્યા છે કે પછી હાર સ્વીકારીને ભાગી રહ્યા છે? સૌથી પહેલા તમે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પર એક નજર કરો. 2-3 हफ्ते में हम वहां से निकल जाएंगे क्योंकि वहां और रहने की कोई वजह नहीं है. अमेरिकी राष्ट्रपति ने कहा है कि ईरान में उन्होंने अपना लक्ष्य हासिल कर लिया है. हम उनसे बातचीत कर रहे हैं. हमने वहां सत्ता परिवर्तन कर दिया है. सत्ता परिवर्तन हमारे लक्ष्यों में शामिल नहीं था. मेरा एक ही लक्ष्य था कि उनके पास परमाणु हथियार नहीं होंगे और वो लक्ष्य हासिल हो चुका है. उनके पास परमाणु हथियार नहीं होंगे. अमेरिका ने कहा है कि ईरान के साथ बातचीत मध्यस्थों के जरिए हो रही है, लेकिन कुछ सीधा संपर्क भी है. मुख्य रूप से मध्यस्थों के जरिए बातचीत हो रही है, लेकिन कुछ संदेश सीधे भी आ रहे हैं. राष्ट्रपति हमेशा कूटनीति और नतीजों को प्राथमिकता देते हैं और हम ये पहले भी कर सकते थे. सीएनएस જેવી ચેનલોના રિપોર્ટનું માનીએ તો મિત્રો, ટ્રમ્પ હવે દુનિયાને કહી રહ્યા છે કે તમે તમારા તેલની વ્યવસ્થા જાતે કરી લો. વોશિંગ્ટન હવે હોર્મુઝની જળસંધિના વિવાદમાં પડવા માંગતું નથી. આ એક એવી કાયરતાભરી રણનીતિ લાગે છે જેમાં તમે પહેલાં જ જંગ શરૂ કરો છો અને જ્યારે વળતો પ્રહાર થાય ત્યારે જવાબદારી બીજા પર ઢોળીને નીકળી જાઓ છો. ત્યાં તમામ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી સાબિત થઈ રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ખૂબ જ ચર્ચામાં છે. ટ્રમ્પ જે રીતે ઘરેલું માહોલ તૈયાર કરી રહ્યા છે તેનાથી લાગે છે કે તેઓ ઈરાન સાથેની આ લડાઈમાં ખરેખર ગૂંચવાઈ ગયા છે. તેઓ એક તરફ ઈરાનને મોટી કાર્યવાહીની ધમકી આપે છે અને બીજી તરફ
વૈશ્વિક તેલ સપ્લાયની સુરક્ષાની અમેરિકાની જવાબદારીને જાહેરમાં ઓછી કરી રહ્યા છે. આ જંગ જે ઇઝરાયેલના કહેવા પર શરૂ કરવામાં આવી હતી તે હવે અમેરિકા માટે ગળાનું હાડકું બની ગયું છે. ટ્રમ્પ ઈચ્છે છે કે યુરોપ અને અન્ય તેલ આયાત જે દેશો કરી રહ્યા છે તેમની સાથે સીધા યુદ્ધમાં જોડાય અથવા તો મોંઘા તેલની માર સહન કરવા માટે તૈયાર રહે. યુદ્ધના માહોલની વચ્ચે બીજા એક સૌથી મોટા ન્યૂઝ પણ સામે આવી રહ્યા છે. ઈરાને હવે એલોન મસ્કની સ્ટારલિંક એવિગેશન સિસ્ટમને પણ પોતાના નિશાન પર લેવાની ચેતવણી અને ધમકી આપી છે. બહેરીન અને કુવૈત જેવા વિસ્તારોમાં કાર્યરત આ સિસ્ટમ અમેરિકા માટે જાસૂસી કરતી હોવાનો ઈરાનનો સીધો આરોપ છે. એલોન મસ્ક જે ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત નજીકના મિત્ર માનવામાં આવે છે તેમના વ્યવસાય પર હવે મોટું જોખમ મંડરાઈ રહ્યું છે. ઈરાન માને છે કે સ્ટારલિંક માત્ર ઇન્ટરનેશનલ સેવા નથી પણ તે પશ્ચિમી દેશોના મિલિટરી કમાન્ડ અને કોમ્યુનિકેશન સિસ્ટમનો એક મહત્વનો હિસ્સો છે. ઈરાને પોતાના દેશમાં સ્ટારલિંક પર પ્રતિબંધ મૂકવાની સાથે કડક કાયદો પણ બનાવ્યો છે કે જો કોઈ આનો ઉપયોગ જાસૂસી માટે કરશે તો તેને મોતની સજા સુધીની જોગવાઈ પણ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ સતત સ્ટારલિંકના ડિવાઇસ જપ્ત કરી રહી છે અને વેચનારાઓને પકડી રહી છે. ઈરાનનું આક્રમક વલણ બતાવે છે કે તે હવે કોઈ પણ સંજોગોમાં નમવા તૈયાર નથી. જ્યારે જંગનો માહોલ હોય ત્યારે દુશ્મન દેશની ટેકનોલોજી અને સંપત્તિ પણ લશ્કરી લક્ષ્ય બની જાય છે અને ઈરાન હવે તે જ દિશામાં આગળ વધી રહ્યું છે. બહેરીન કુવૈત જેવા દેશો જ્યાં અમેરિકી બેઝ આવેલા છે, સૈન્ય બેઝ આવેલા છે, ત્યાં સ્ટારલિંકનું હોવું ઈરાન માટે સુરક્ષાનો મોટો પ્રશ્ન બની ગયો છે અને તેથી જ તે આને એક વૈધ સૈન્ય લક્ષ્ય જાહેર કર્યું છે. આખી પરિસ્થિતિમાં સૌથી વધુ મૂંઝવણ અમેરિકા અને ઇઝરાયલની અંદર જોવા મળી રહી છે. ટ્રમ્પ અને નેતન્યાહુ બંને પોતપોતાના દેશમાં પ્રજાના ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે. અમેરિકામાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમનો વિડીયો પણ તમે જોઈ શકો છો અમારી ચેનલ પર. ટ્રમ્પ ઈરાનની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે, લોકો ઉતરી રહ્યા છે અને ઇઝરાયલમાં પણ જનતા કહી રહી છે કે અમારે આ યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી. યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના પરિવારો પર રડી રહ્યા છે. તેમની તસવીરો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી છે અને સરકારને સવાલ પણ પૂછી રહ્યા છે શા માટે તેમના પુત્રોને બલિના બકરા બનાવવામાં આવી રહ્યા છે. મિત્રો, અરાજકતા અને અસ્થિરતા વચ્ચે ટ્રમ્પનું યુદ્ધ છોડીને ભાગી જવું એ મધ્ય પૂર્વમાં વધુ મોટી આફત નોતરી શકે છે. યુરોપિયન દેશો પણ હવે સમજી ગયા છે કે અમેરિકા માત્ર પોતાના સ્વાર્થનો જ વિચાર કરે છે. ઇટલીના વડાપ્રધાન મેનોલીએ જે રીતે અમેરિકી જહાજોને પોતાના એરબેઝ પર ઉતરવાની મનાઈ કરી છે તે બતાવે છે કે હવે પશ્ચિમી મિત્રો પણ અમેરિકાનો સાથ છોડી રહ્યા છે. સૌથી પહેલાં મેલોનીના આ હાલના જે રિસન્ટ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે મીડિયાના માધ્યમથી તેના પર એક નજર કરો. La reazione a una aggressione deve sempre rispettare il principio di proporzionalità. Vale per gli individui, vale a maggior ragione per gli stati. E Israele ha superato quel limite con una guerra su larga scala che sta coinvolgendo oltre misura la popolazione civile palestinese. મિત્રો, આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અને આંતરરાષ્ટ્રીયની નિષ્પક્ષ અને સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને જતાં પહેલાં તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. આ એપિસોડ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.